નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં જ તેઓની ઓફિસ બહારની નેમ પ્લેટો ઉતારી લેવામાં આવી. પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ તંત્રમાં દોડધામ. શહેરના કમાટીબાગમાં આવેલા પક્ષી ઘરમાં ગરમીને લઈને પાણીનો કરવામાં આવ્યો છંટકાવ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થતાં મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન સહિતના હોદ્દેદારોની ઓફિસની બહારની નેમ પ્લેટો ઉતારી લેવામાં આવી છે. રાજ્ય સરકારે નિયુક્ત કરેલા એડમિનિસ્ટ્રેટર શાલિની અગ્રવાલ આજથી મહાનગરપાલિકાનો કાર્યભાર સંભાળશે. જ્યાં સુધી મહાનગરપાલિકામાં નવું બોર્ડ નહીં બને ત્યાં સુધી મહાનગરપાલિકાનો કાર્યભાર સરકાર નિયુક્ત એડમિનિસ્ટ્રેટર શાલિની અગ્રવાલ કરશે. ત્યારબાદ મહાનગરપાલિકામાં નવા બોર્ડના બધા અધિકારીઓના નેમપ્લેટ લાગશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે અત્યારે તો સરકારી ગાડીઓ પરથી પણ નેમપ્લેટ દૂર કરી વાહન વિભાગમાં જમા કરાવવામાં આવી છે. તમામ હોદ્દેદારોની ઓફિસ બહારની નેમ પ્લેટોને ઉતારી લેવામાં આવી છે. અને ગઈકાલે એટલે કે 9 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ગયા બોર્ડની 5 વર્ષની મુદત હતી અને એ મુદત પૂર્ણ થઈ છે. ગુજરાત સરકારશ્રીના હુકમ મુજબ ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના MD શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ કે જેઓ ભૂતકાળમાં આપણે ત્યાં મ્યુનિસિપલ કમિશનર પણ રહ્યા હતા, એમને વહીવટદાર તરીકે નિમ્યા છે. એટલે હવે આજથી તેઓ વહીવટદારની ભૂમિકામાં વડોદરા મહાનગરપાલિકામાં આવી ગયા છે. બોર્ડ પૂર્ણ થાય એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ ચૂંટાયેલા સભાસદશ્રીઓ અને હોદ્દેદારોનું અસ્તિત્વ રહેતું ન હોવાથી તેમને જે પણ આપવામાં આવતી સુવિધાઓ જેવી કે ગાડીની સુવિધા હતી મુખ્ય, તે ગાડીઓ કાલે બધી જમા થઈ ગઈ છે અને તમામ ઓફિસો ને હવે ખાલી થઈ ગઈ છે અને એમના જે ડોક્યુમેન્ટ હોય આ 5 વર્ષ દરમિયાન, 2.5 વર્ષ દરમિયાન તેમના જે પત્ર વ્યવહારો હોય તેમને વાંચવા પૂરતા જે ડોક્યુમેન્ટો હોય, જે એમનું પોતાનું સાહિત્ય હોય, એ તમામ સાહિત્ય એમને પણ તમામ હોદ્દેદારોને સુપરત કરવામાં આવી દીધું છે. એ જ રીતે કાઉન્સિલરોના લેટર પેડને આપી હોય એ બધું જ અમે સુપરત કરી દીધું છે અને હવે વહીવટદાર સ્થાયી સમિતિ અને સામાન્ય સભા વહીવટદારની અધ્યક્ષતામાં મળશે. પાલિકાના રોજિંદા કામકાજ પર આની કોઈ અસર પડશે ખરી? પાલિકાના રોજિંદા કામકાજ પર આની કોઈ અસર નહીં પડે. જે રીતે પહેલા ચાલતું હતું એ જ રીતે ચાલશે, એ જ રીતે સ્થાયી સમિતિ થશે, એ જ રીતે સામાન્ય સભા થશે
બરાબર છે. એટલે પાલિકાના રોજિંદા વહીવટમાં કોઈ અડચણ ના થાય અને રોજિંદા વહીવટમાં કોઈ અડચણ ન થાય એટલા માટે જ વહીવટદારની નિયુક્તિ કરવામાં આવે છે. વહીવટદાર ક્યારથી ચાર્જ લેશે અને ક્યારે અહીંયા આવશે વડોદરામાં? સામાન્ય રીતે વહીવટદાર એટલે જે કલ્પના હોય છે કે વહીવટદારની નિયુક્તિ થઈ એટલે હવે એ નિયમિત કોર્પોરેશનની કચેરીમાં આવે અને બધો વહીવટ જુએ, પણ એવું હોતું નથી. વહીવટદારો સામાન્ય રીતે સિનિયર કક્ષાના આઈએએસ ઓફિસરો હોય છે, એમની બહુ મોટી જવાબદારીઓ હોય છે, એટલે આ એમને એડિશનલ ચાર્જ આપવામાં આવેલો હોય છે અને એમને સ્થાયી સમિતિ અને સામાન્ય સભા જ મેઇન બોલાવીને એની મિટિંગો કરવાની હોય છે. એટલે જે કલ્પના છે કે વહીવટદાર હવે એની દરરોજની ઓફિસમાં દરરોજ જે આવશે એ થવાનું નથી. એમની મૂળ જવાબદારી છે એના કામોમાં વ્યસ્ત હોય. મિટિંગો પૂરતું અમે વ્યવસ્થા ગોઠવીશું. અમે જ્યાં પણ નક્કી થશે, વહીવટદાર નક્કી કરશે એ જગ્યાએ અમે મિટિંગ કરીશું. હવે તો ઓનલાઈનની બી ઝૂમની પદ્ધતિથી બી થાય છે, એટલે એના આધારે પણ અમે મિટિંગ કરી શકીશું. પણ એક કલ્પના જે છે કે હવે અહીં આવીને બેસે તો એવું રહેશે નહીં, એ સ્પષ્ટ થવું જરૂરી છે. સરકાર દ્વારા આગામી દિવસમાં જે ચૂંટણી આવેલી છે, આપને કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે? ના, અમારને આગામી દિવસના ચૂંટણી સંદર્ભે કોઈ અમારી ઇન્ફોર્મેશન ના હોય. એ ચૂંટણી આયોગ, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ જે પ્રમાણે એના કાર્યક્રમો નક્કી કરશે એ પ્રમાણે જે જાહેર થશે એ જ રીતે હશે. સેક્રેટરી વિભાગમાં એવી કોઈ સ્પેસિફિક જાણ ભૂતકાળમાં નથી કરવામાં અને અત્યારે બી કરવાનું નથી. વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. વાઘોડિયા તાલુકાની નામાંકિત પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ, ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ છે. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ યુનિવર્સિટીમાં ભારતના 29 રાજ્ય અને 75થી વધુ દેશના 65,000થી વધુ સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. ત્યારે આખી યુનિવર્સિટીમાં આ ધમકીને પગલે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના કમાટી બાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા પક્ષીઓને આ કાળઝાળ ગરમીમાં ઠંડક મળી રહે તે માટે પક્ષીઓના પાંજરા ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની સિઝનમાં 40 ડિગ્રી તાપમાનમાં પક્ષીઓને ઠંડક મળી રહે તે માટે પાંજરા ઉપર પાણીનો છંટકાવ કરવાનું કમાટીબાગના સત્તાધીશો દ્વારા શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ લીલા પડદા પણ લગાવવામાં આવી રહ્યા છે. અસહ્ય ગરમીમાં અબોલા પશુ પક્ષીઓને રાહત આપવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં 36માં શ્રી સૌરાષ્ટ્ર સાઈ સુથાર જ્ઞાતિનો સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં 7 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેશુ મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36માં સમૂહ લગ્ન સમારંભ કન્યાદાન 3 અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કરી રહ્યા છે. તો મનોરંજન માટે સુરતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર અને સમાજ સેવક પારુ એન્ડ ગુરુ તથા લોક સાહિત્યકાર રમણીકભાઈ ધાંધલિયા તેમજ હાસ્ય કલાકાર હકાભા ગઢવી વિશેષ આકર્ષણ રહ્યા. જે પ્રમાણે આપણે કરીશું જવાહર
તાળીઓથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. મારું નામ હિંમતભાઈ પી. હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સેવા જ્ઞાતિ હિતેશ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આ અમારા 36માં સમૂહ લગ્ન છે. નોન સ્ટોપ 1987 થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ. આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે. આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે. આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી એમને વિનંતી છે. જેટલા સમાજ જેટલો સપોર્ટ આપશે, આજે 7 છે તો 17 થાય તો અમારો ઉત્સાહ આનાથી પણ ડબલ વધી જાય અને આયોજનમાં પણ આનાથી વધારે અમે સારું આયોજન પૂરું પાડી શકીએ. સમાજ કેટલો આમાં ઇન્ટરેસ્ટ થાય છે, સમાજ કેટલો અમને સપોર્ટ આપે છે એના પર આખો કાર્યકરોનો ઉત્સાહ એ આધારિત છે. હું શ્રી સૌરાષ્ટ્ર સુધાર જ્ઞાતિ હિતેશ મંડળ અમદાવાદ તેના પ્રમુખનો હોદ્દો ધરાવું છું અને શ્રી સૌરાષ્ટ્ર સુધાર યુવક મંડળ દ્વારા આયોજિત આ 36માં સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે. ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે. ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે. સારી સારી મોટી મોટી ભેટો આપી છે અને ખૂબ કર્યાવર થયો છે અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહુ કાળજીપૂર્વક અમે આ કાર્યમાં અમે કાળજી રાખી છે. અમારે મેન તો શું છે કે ચોટીલાથી મહંત આવ્યા હતા, નવલગીરી બાપુ, પછી રાજપરા ખોડિયાર મંદિરના મહંત આવ્યા હતા, પછી રાજપરા ખોડિયારથી મહંત આવ્યા હતા. તેમજ અમારા સમાજના આગેવાનો મુંબઈથી, સુરતથી, ગારિયાધારથી, રાજુલા, મહુવા, ભાવનગર એમ અન્ય સિટીમાંથી બધા મહાનુભાવો અહીંયા મહેમાન ઉપસ્થિત છે. નવયુગલ સંદેશ એમનું જીવન બહુ સુખમય, શાંતિમય અને સમજણપૂર્વક પસાર થાય એવી અમારી શુભેચ્છા. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતાં કારનો આગળનો ભાગનો ભુક્કો બોલી ગયો હતો તો ટાયર ફાટી ગયું હતું. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળ ઉપર પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે અકસ્માત તેમજ ગાડીને થયેલા નુકસાનને જોતા જ ખ્યાલ આવી જાય છે કે ગાડી કેટલી સ્પીડમાં હશે. કાર ચાલકે ઓવર સ્પીડમાં કાર હંકારતા વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર દિવાલ સાથે અથડાઈ હતી. એસએજીમાં સ્પોટ બનાવીને નીકળ્યું હતા એવું કરો હા ઓકે. સમા અભિલાષા ચોકડી પાસે ટોળા વિરુદ્ધ ધ્વનિ પ્રદૂષણના મામલે ગુનો નોંધાયો છે. સમા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 8મીના રોજ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હોવાથી સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી બંદોબસ્ત રાખવામાં આવ્યો હોય. આ દરમિયાન અભિલાષા 4 રસ્તા પાસે પહોંચતા જાહેર માર્ગો પર કેટલાક લોકો મોડી રાતના પરમિશન વગર આયસરમાં ડીજે વગાડીને નાચતા હતા. મોડી રાતને લીધે ડીજે બંધ કરવાનું જણાવતા જ
માણસો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ડીજે બંધ નહીં થાય, હજી ડીજે ઉપર 5 ગીત વાગશે પછી જ ડીજે બંધ થશે તેમ જણાવતા જ ડીજે વગાડવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન ડીજે બંધ કરવાની વર્ધી કોણે આપી તેનું નામ જણાવો, તેમજ અહીં કોઈ પાકિસ્તાનનો ઝંડો લગાવ્યો છે, અહીંયા કોઈ ચોરી થયેલ છે, અહીંયા કોઈ રેપ થયેલો છે, અમે આતંકવાદી નથી, આ કોઈ ભારત દેશની વિરુદ્ધની વાત છે તેમ કહીને વિરોધ વ્યક્ત કરતા જ સમા પોલીસ સ્ટેશનની વડોદરા શહેરના અમિતનગર 4 રસ્તા પાસે એક 16 વર્ષીય સગીરે કાર ચલાવી અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. આખરે પોલીસે આ સગીરની અટકાયત કરી છે. વીઆઈપી રોડ અમિતનગર નજીક મોડી રાત્રે થયેલા અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. મળતી માહિતી મુજબ હરણી મોટનાથ રોડ ઉપર રહેતો 16 વર્ષનો કિશોર રાત્રે ઘરેથી કાર લઈને આઈસ્ક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. અમિતનગર 4 રસ્તા પહોંચતા પહેલા તેને ચાલતા જતા દંપતી અને બાળકને ટક્કર મારી હતી. અકસ્માત પછી ગભરાયેલા કિશોરે કાર દોડાવી દીધી હતી. 4 રસ્તા પાસે એક ટેમ્પાને અથાડી આગળ 2 વ્હીલર પર જતા માતા અને પુત્રને પણ ટક્કર મારી હતી. ત્યારબાદ આ કાર અથડાઈને આગળ ઊભી રહી ગઈ હતી. લોકોએ કાર ચલાવતા આ કિશોરને પકડી પાડ્યો હતો. કેટલાક લોકોએ કાર ચાલકને માર્યો પણ હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાર ચલાવતા કિશોરને પકડી પાડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ 4 થી 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરના માંજલપુર જ્યુપિટર 4 રસ્તા પાસે પડેલા ભૂવાના સમારકામને લઈને તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. માંજલપુર તુલસીધામથી જીઆઈડીસી જ્યુપિટર 4 રસ્તા પાસે છેલ્લા 7 દિવસથી ભૂવો પડેલો છે. આ ભૂવો અંદાજે 18 ફૂટ ઊંડો છે, પરંતુ આજ દિન સુધી તંત્ર નિદ્રાધીનમાં હોય તેમ કોઈ અધિકારી જોવા માટે આવ્યું જ નથી. વારંવાર વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખાડા અને ભૂવા પડવાના બનાવ બનતા હોય છે, પરંતુ ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને રોડ રસ્તા ઉપર બેરિકેડ્સ લગાડીને વાહન વ્યવહારની અડચણ પડે છે. ત્યારે આ ભૂવાને કારણે સ્થાનિક વિસ્તારો સહિત રોડ ઉપરથી અવરજવર કરતા વાહન ચાલકો માટે પણ આ ભૂવો માથાનો દુખાવા સમાન બની રહ્યો છે. હુકામ લઈને નીકળે બુદ્ધિ વગર. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજીના પાવન સાનિધ્યમાં ધર્મસભા અને આધ્યાત્મિક સંગોષ્ઠીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગોયાગેટ સોસાયટી ખાતે આવેલ શિવાલય ડુપ્લેક્સ ખાતે જગતગુરુ શંકરાચાર્યજીએ સંગોષ્ઠી યોજી, જેમાં ઉપસ્થિત લોકોની રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યો પર પૂજ્ય સ્વામીજીએ આશીર્વચન આપ્યા. સંગોષ્ઠી દરમિયાન પૂજ્ય શંકરાચાર્યજીએ પત્રકારો સાથે સંવાદ કર્યો. તો ગુજરાતમાં આવવાના ઉદ્દેશ અંગે જણાવ્યું કે દેશના કોઈ પણ ખૂણે જઈએ, અમારો ઉદ્દેશ હંમેશા અન્યના હિતને ધ્યાનમાં રાખીને હિન્દુઓના અસ્તિત્વ અને આદર્શોની રક્ષા તથા દેશની સુરક્ષા અંગેનો જ હોય છે. જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજીના પાવન સાનિધ્યમાં ધર્મસભા અને આધ્યાત્મિક સંગોષ્ઠીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ઇઝરાયલ ઈરાન યુદ્ધ અંગે ભારતની સ્થિતિ ન્યુટ્રલ જાણીને પ્રતિક્રિયા આપીને તટસ્થ સ્થિતિને સમર્થન આપ્યું. बढ़िया ठंडी ठंडी हवा फेंकने वाला कूलर अभी सुख दे रहा है कि नहीं दे रहा है? और जनवरी का फर्स्ट प्राणियों में विश्व का गौ माता की गो हत्या, ये विषय वो विषय वास्तव में मन की सच्ची इच्छा यही है कि मन जो है वो साकारिनो शारादो आनंदे
आज वो क्या देती है? दुख देती है। ओहो। और वो सही पते तक, सही ठिकाने तक सत्संग के द्वारा और धृति के अभाव में धृति नहीं है कि जो सुना उसको जीवन में झट से उतार ले। एक सत्संग के अभाव में, दूसरा धृति के अभाव में। क्या करना है फिर? रजाई ओढ़ना छोड़ दें, कूलर चलाना छोड़ दें, इससे काम बन जाएगा? इससे काम नहीं बनेगा। जिनके पास रजाई नहीं है ठिठुरते हैं, जिनके पास कूलर नहीं है गर्मी में पसीना बहाते हैं। संगत है या नहीं है? पूरे देश का, पूरे देश का महाभारत में राजनीति के लिए राजधर्म शब्द का प्रयोग हुआ है। राजनीति, राजधर्म, दंड नीति, अर्थनीति, छात्र धर्म। छात्र धर्म क्षत्रियों का धर्म। ये पांचों पर्यायवाचक एक अर्थक है। सुसंस्कृत, सुशिक्षित, सुरक्षित, संपन्न, सेवा परायण, स्वस्थ, सभ्यताप्रद व्यक्तियों समाज की संरचना वैदिक भाग में क्रमशः राजनीति की परिभाषा से होती है, उससे अभिष्ट उठता है भारत में। अच्छा, जो अभिमुक्तेश्वर नंद जी ने, शुक्राचार्य अभिमुक्तेश्वर नंद जी ने जो कूच करी है लखनऊ की ओर, उसको आप किस तरीके से देखते हैं? झगड़ा मत लगाइए। फिर भी मतलब जो एक आपको लगता है कि उनके द्वारा जो एक पॉलिटिकल एक बयान जो दिए जा रहे हैं वो कहीं ना कहीं शंकराचार्य की गरिमा को खंडित करते हैं? आप जाने झगड़ा लगाने वाले हैं। आप गुजरात में आए हैं, आने का उद्देश्य क्या है? गुजरात में आने का उद्देश्य क्या है? कहीं भी जाते हैं हमारा उद्देश्य यही है, अन्यों के हित का ध्यान रखते हुए हिंदुओं के अस्तित्व, आदर की रक्षा, देश की सुरक्षा, अखंडता के लिए कटिबद्धता, सुसंस्कृत, सुशिक्षित, सुरक्षित, संपन्न, सेवा परायण, स्वस्थ, सभ्यताप्रद व्यक्तियों समाज की संरचना, लक्ष्य यही है। गौ रक्षा के लिए क्या है? गौ रक्षा के लिए वो रक्षा पर गंभीरता से विचार करना चाहिए। बैलगाड़ी का तो समाप्त हो गया, तो बैलों की उपयोगिता तो रह नहीं रही। हाल में भी बैलों की उपयोगिता नहीं, ट्रैक्टर आदि से खेती होती है। जिस प्रजाति की उपयोगिता महायंत्रों के द्वारा हर ली जाती है, उस प्रजाति में विकृति आती है, उसका विलोप होता ही है। सनातन संस्कृति के अनुसार खेती हो, शासन हो, तभी समस्त वो वंश की रक्षा हो सकती है। अन्यथा बहुत प्रयत्न करने पर बीज की रक्षा ही हो सकती है। अच्छा, अभी जो फिलहाल पूरी दुनिया में जो एक युद्ध का माहौल छाया हुआ है, तो उस माहौल में भारतवासी या एक हिंदू क्या करे? मतलब अपना माइंड सेट किस तरीके से उसको रखना चाहिए? पूरी दुनिया में क्या हो रहा है? अभी फिलहाल जो युद्ध की स्थिति बनी हुई है, युद्ध की भारत की स्थिति अभी क्या है? भारत न्यूट्रल है। बहुत बढ़िया है। हिंदू राष्ट्र की अगर बात करें तो समग्र विश्व को एक समय पे मार्गदर्शन देने वाला देश अपना आप हिंदू राष्ट्र कब घोषित होगा? विश्व के और देश भी अब भारत को अनुकरण कर रहे हैं। हमारे यहाँ से ही 4 वर्ष पहले हिंदू राष्ट्र की बात चली थी। सारे प्रकल्प हैं, कब से वो क्रियान्वित हो गया। सबके पूर्वज सनातनी वैदिक हिंदू थे या नहीं? मोहम्मद साहब के पूर्वज कौन थे? ईसा मसीह के पूर्वज कौन थे? उत्पत्ति, स्थिति, संहार, निग्रह, अनुग्रह 5 विधा सब में निपुण थे। 5 कृत्य में निपुण थे। वेदांत शास्त्रों के मार्मिक थे। उनके व्यवहार में दर्शन, विज्ञान और व्यवहार तीनों का सामंजस्य था। देश काल परिस्थिति का सामंजस्य था। इसलिए उनका व्यवहार अनुकरणीय। वर्तमान में तो व्यवहार कुछ है नहीं। राज सत्ता से ऊपर धर्म सत्ता होती है, अभी का माहौल किस तरह देखते हो? क्या करें? राज सत्ता से ऊपर धर्म सत्ता होती है, लेकिन अभी का वातावरण आप कैसे देख रहे हैं?
यहाँ प्रधानमंत्री आएंगे तो हमारे साथ पर बैठेंगे क्या? वहाँ बैठेंगे, यदि मैं कहूँगा बैठिए तो बैठे क्या? अब ये भी है या नहीं? हम उनका गवर्न करते हैं क्या? हम गवर्न करने और बात कहते हैं पूरे विश्व के हित में प्रयुक्त प्रयुक्त हुआ तथ्य होता है। आप यहाँ पे आए हैं तो हमारे लिए दो शब्द हमारे लिए भी कह दीजिए जो हमें लोग भय कोरी भावुकता विवेक आपकी वाणी में न हो, लेखनी में न हो। लोग भय कोरी भावुकता विवेक से ऊपर उठ करके पत्रकारिता हो, चैनल का क्रम हो बढ़िया। तो चलाने वाले जो मालिक होते हैं उनके बात पहुँचनी चाहिए। आगे ठीक है। हर हर धर्म अध्यात्म राष्ट्र से संबद्ध है, कोई प्रश्न हो पूछ सकते हैं। राजू भाई, राजू अन्ना तो पड़ेगा ना, पड़ेगा, प्रेम भी करेगा रोल महाराज जी, अभी जो देश का पॉलिटिकल जो વડોદરામાં રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષતામાં જન સુનવાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરામાં રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષની ઉપસ્થિતિમાં જન સુનવાઈ યોજવામાં આવી હતી. છેલ્લા 10 મહિનામાં 100 જન સુનવાઈના આયોજન કરાયા હતા, જેમાં ચાલુ સપ્તાહમાં 500 જિલ્લામાં જન સુનવાઈનું આયોજન કરવામાં આવ્યું અને 15,000 કેસ સાંભળવાનો ધ્યેય રાખવામાં આવ્યો. શક્ય તેટલા કેસોનું સમાધાન તથા નિરાકરણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વડોદરા શહેર જિલ્લાના 15 કેસના અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. મહિલાઓના ફરિયાદના વડોદરામાં ડોમેસ્ટિક વાયોલન્સ, પારિવારિક સમસ્યાઓ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, વર્કપ્લેસ, સાયબર, દહેજના કેસો સાંભળ્યા હતા અને હાથ પર લેવામાં આવ્યા હતા. જન સુનવાઈને કારણે 50% કેસોનું સમાધાન થાય છે. ગુજરાતના 33 જિલ્લાના 91 કેસોની સુનવાઈ વડોદરામાં થશે, ત્યારે રાજ્યના એડીજીપીની ઉપસ્થિતિમાં વડોદરામાં નિરાકરણ કરાશે. कुछ राज्यों में भी इस तरह का एग्जाम्पल सेट हो जिस तरह से गुजरात में यूनिट्स है ना, मैं बोल रही थी वडोदरा कमिश्नरेट और वडोदरा रूरल। जैसे मैंने ये कहा कि आज राष्ट्रीय महिला आयोग का गुजरात में वडोदरा में आना हुआ है और आज हमने यहाँ पे राष्ट्रीय महिला आयोग आपके द्वार, ये जो महिला जन सुनवाई का कार्यक्रम होता है, ये भी हमने आज यहाँ पे किया है। हमारे ध्यान में आता है कि देश के हर कोने से हमारे पास कंप्लेंट्स आती है। ये सभी कंप्लेंट करने वाली महिलाएं दिल्ली तक नहीं पहुंच पाती है, तो इसीलिए हमने ये सोचा कि हम खुद ही उनके द्वार जाएंगे और उनके केसेस की जन सुनवाई हम यहाँ आके उनकी जो समस्या है उसको सुनकर उसका हम हल भी निकालेंगे। इसी भावना के साथ राष्ट्रीय महिला आयोग गत 1 साल के आसपास से 9-10 महीने से ऐसी हर प्रदेश में जाके जन सुनवाई कर रहा है। अभी इस 9-10 महीने में हमने लगभग 100 जन सुनवाई का आयोजन हमने किया है। परसों ही अंतर्राष्ट्रीय महिला दिवस हो गया है। हमें ऐसा लगा कि जो महिलाएं तकलीफ में है, इनके साथ इनको अगर जल्दी से जल्दी न्याय मिल सकता है तो ज़्यादा अच्छा हो जाएगा। इस भावना के साथ राष्ट्रीय महिला आयोग ने सभी स्टेट वुमेन कमीशन के साथ भी हमने बात कर ली और हमने ये तय किया कि एक समय पे एक साथ हम पूरे देश भर में महिलाओं की जन सुनवाई करेंगे। इसके साथ ये जन सुनवाई करने के लिए हमने सभी स्टेट वुमेन कमीशन को अपने साथ लिया, जहाँ पे कमीशंस है। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.